મારું નામ અનિલ છે। આ વાર્તા તે દિવસોની છે જ્યારે હું ખાતું ખોલાવવા બેંકમાં ગયો હતો। ત્યાં એક મહિલા ગ્રાહક બેઠી હતી। તેણે તેના આખા માથા અને ગળામાં દુપટ્ટો બાંધ્યો હતો। ફક્ત તેનો ચહેરો જ દેખાતો હતો। મેં તેણીને જોયું। તે ભાભી હતી। તે ભાભીને પાતળી કમર અને મોઢા પરની સ્માઇલ મને પાગલ કરી રહી હતી। તેની સુંદરતાને જોઈને મારું મગજ કામ કરતું ન હતું। મેં તેને થોડી લાઈન મારી તો તે પણ મને સામેથી લાઈન આપી રહી હતી અને હું મારા પૈસા ઉપાડવા માટેનું ફોર્મ ભરી રહ્યો હતો। થોડી વાર પછી તે પાછળથી આવી અને મને પૂછ્યું, શું તમે મારું ફોર્મ પણ ભરી આપશો? હું તેને મજાક ભાષામાં કહેવા લાગ્યો, તમે જે કહો તે ભરી આપું। તે પણ કદાચ ચાલુ જ હતી એટલે તેણે મને કહ્યું, પહેલા ફોર્મ ભરો, બાકીનું હું પછીથી ભરાવીશ। ભાભી કાતિલ સ્મિત આપતા મારી સામે જોવા લાગ્યો। મેં ઝડપથી તેનું નામ, રકમ વગેરે પૂછ્યું અને ફોર્મ ભરીને તેને આપ્યું। ભાભીએ સ્મિત કર્યું, મારો આભાર માન્યો અને આગળ વધી અને પૈસા ઉપાડવા લાગી। હું મારું કામ અધવચ્ચે છોડીને મેઇન ગેટ પર ઊભો રહ્યો અને ભાભીના આવવાની રાહ જોવા લાગ્યો। તે બહાર જવા માટે ગેટ પાસે આવી અને મને જોઈને ફરી હસી। તેના સ્મિતથી મને થોડી હિંમત મળી। ભાભીએ મારી સાથે થોડી વાતચીત શરૂ કરી અને મેં જરા પણ વિલંબ કર્યા વિના કોઈ બહાને પૂછી લીધું કે શું હું તમારો મોબાઈલ નંબર મેળવી શકું? તેણીએ હા પાડી એટલે મેં મારો મોબાઈલ ભાભીને આપ્યો। તેણીએ મારી સામે શરમાઈને જોયું અને મારા ફોનમાં તેનો નંબર ડાયલ કર્યો। આ પછી ભાભી એના ઘરે ગઈ અને હું પણ બેંકમાં મારું કામ પૂરું કરીને ઘરે આવ્યો। તે પછી જ્યારે મેં તેને તે જ દિવસે ફોન કર્યો ત્યારે તેને ફોન ઉપાડ્યો। હાય હોલો વાત શરૂ થઈ પછી મેં તેને પૂછ્યું, તમારી સાથે બધા કોણ રહે છે? તેણીએ કહ્યું, હું અને મારા બાળકો ત્યાં રહે છે। મેં પૂછ્યું, અને તમારા પતિ? તેણીએ કહ્યું, તેઓ બહાર રહે છે। હું કાંઈ કહું તે પહેલા જ તેણે ફરીથી પૂછવાનું શરૂ કર્યું કે તમે તેના પતિ વિશે કેમ પૂછો છો? મેં કહ્યું, ના, હું તો એટલું જ કહી રહ્યો હતો કે જો કોઈ સમસ્યા હોય તો મેં તે કમી પૂરી કરી દઉં। તેણે હસીને ધત્ત કહ્યું અને ફોન કાપી નાખ્યો। એ રાત પછી અમે રોજેરોજ વાતો કરવા લાગ્યા। અમે બંને ખુલવા લાગ્યા અને અમારી વચ્ચે ગરમ વાતો થવા લાગી। અમારી વચ્ચે હવે વાતચીત તમે અને તમારાથી લઈને હવે તું જેવા શબ્દોથી થવા લાગી હતી। મિત્રો, અહીં હું તેમને એક વાત કહેવા માંગુ છું કે જ્યારે મેં તેની સાથે વાત કરવાનું શરૂ કર્યું ત્યારે મને ખબર પડી કે તે મારા ગામથી થોડા કિલોમીટર દૂર એક ગામની છે। એક દિવસે મેં હિંમત ભેગી કરી અને પૂછ્યું, શું તે મારી સાથે તે બંધુ કામ કરવા માંગે છે? પહેલા તો તે કંઈ બોલી નહીં। પછી થોડો સમય પછી તેણીએ પૂછ્યું કે શું તે ઠીક થશે? મેં કહ્યું, હા, કેમ નહીં? જેમ વ્યક્તિ પેટની ભૂખ હોય ત્યારે ખોરાક ખાય છે તેવી જ રીતે આ શરીરની ભૂખ છે। જ્યારે મેં આમ કહ્યું ત્યારે તે તરત જ તેના માટે સંમત થઈ ગઈ કારણ કે તે પણ જીવનનો આનંદ માણવા માંગતી હતી। તેણીએ કહ્યું, પણ આપણે બંને ક્યાં મળીશું? પહેલા મેં કહ્યું, હું તમારા ઘરે દૂરના સંબંધી તરીકે આવીશ અને ત્યાં રાત રોકાઈશ। તેણે ના પાડી અને કહ્યું, ના, તે યોગ્ય નથી। આ બધી વાતો થવા લાગી તેથી મેં કહ્યું, ચાલો મને જોવા દો કે આપણે ક્યાં મળી શકીએ। હું હવે કોલ કટ કરું છું। તેના પર તેણીએ કહ્યું, આટલી ઉતાવળ કેમ છે? હું સમજી ગયો કે હવે તે ગરમ થઈ રહી છે તો મેં કહ્યું, કંઈ ઉતાવળ નથી, તે થોડું ગરમ થઈ ગયું છે તેથી હું ઠંડુ કરવા જઈ રહ્યો છું। હું શું કહેવા માંગુ છું તે સમજી શકી નહીં। તેણીએ કહ્યું, મતલબ? મેં તરત જ કહ્યું કે પોપટ પાંજરામાંથી ઉઠી ગયો છે, તેણે પાંજરામાં બેસાડી દઉં। થોડી વાર પછી તે હસી અને કહ્યું, ઠીક છે। પછી અમારા વચ્ચે એવી ખૂબ જ વાત થવા લાગી। બીજા દિવસે સવારે ઉઠતાની સાથે જ અમે બંને ફરી વાતો કરવા લાગ્યા અને જલ્દી મળવાની વાતો કરી। મેં તેણીને પૂછ્યું, તમે મને મળવા માટે શું પહેરશો? ભાભીએ કહ્યું કે હું સૂટ, સાડી, પાયજામી, કરતા, જીન્સ બધું જ પહેરું છું। મેં કહ્યું, ના, તમે સલવાર સૂટમાં જ આવજો। મિત્રો,
મને સાડીમાં પસંદ છે, પણ તે દિવસે મેં તેને સલવાર સૂટમાં કહ્યું કારણ કે અમે બંને કોઈ મેદાનમાં મળવાના હતા, તેથી સાડીમાં સમસ્યા આવી શકે છે. અમે બંનેએ ખેતરમાં પાક વચ્ચે મળવાનો પ્લાન બનાવ્યો. તે સમયે ખેતરમાં ઊભો અને ઊંચો પાક હતો. અમારી મીટિંગ માટે શનિવારનો દિવસ નક્કી કરવામાં આવ્યો હતો. તે દિવસે તે વાદળી સલવાર સૂટ પહેરીને આવી હતી. તેને જોઈને જ હું પાગલ થઈ ગયો. ખબર નહીં કે મારામાં હિંમત ન હતી કે તેણીને મારા હાથમાં લઈ શકું. મેં ભાભીને ગિફ્ટ આપી. તે જોઈને ખુશ થઈ ગઈને પછી તે ખરાબ નજર મારી સામે જોવા લાગી. તેણે હકાર સાથે પૂછ્યું કે શું થયું, પરંતુ જ્યારે હું તેને કંઈક કહું અથવા તેની તરફ આગળ વધીને કંઈક કરું ત્યારે તેણે જ પહેલ કરી દીધી અને અમારી વચ્ચે ખરેખરનો ખેલ ચાલુ થઈ ગયો. અમારી આ મીટિંગમાં ખૂબ મજા આવી. મિત્રો, તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને એક લાઈક કરી દો. આવી બીજી સ્ટોરી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.